નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવપાવપણાસણો મંગલાહાનમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સુલભદ્રાત્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર, નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિસૂત્રોથી સુશોભિત એવો નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ એક સુંદર વિચારોનું વાવેતર. મહાત્માની એવી આશા છે કે આજે નાખેલા આ બીજ, આજે કરેલું આ બીજારોપણ આવતીકાલે મનની અંદરમાં એની એક મુખ્ય જગ્યા બનાવશે. એમાંથી ઘેઘૂર વૃક્ષ પેદા થશે અને એની ઉપર કેટલાય ફળ અને ફૂલ લાગશે. બસ આ એક આશા, આ એક અહેસાસ, એ મહાત્માનો આપણી તરફનો એક વિશ્વાસ. અને એના જ માટે આવા મહાપુરુષો આવા અનેક ગ્રંથો આપણને આપીને ગયા. જીન શાસનના શાસ્ત્ર ખજાનાની અંદરમાં આવા અનેક ગ્રંથ રત્નો પડેલા છે. આ ઓડિયો પ્રવચનના માધ્યમે તમને પણ સાંભળવા માટે મળ્યું. એની પહેલાં મને આ બધા ગ્રંથોનો સ્વાધ્યાય કરવા માટેનો એક મોકો પ્રાપ્ત થયો. કદાચ ઓડિયો પ્રવચન ન હોત તો રોજ અડધો કલાક પ્રવચન જે આપવાનું, સંઘમાં તો 1 કલાક પ્રવચન હોય છે, પણ હવે વિહારોની અંદરમાં કેટલીક જગ્યામાં જંગલોમાં રહેવાનું, ત્યાં તો સંઘના પ્રવચન ન હોય પણ ઓડિયો પ્રવચન તો ચાલુ ને ચાલુ જ રહે. તો રોજ નવો સ્વાધ્યાય, રોજ નવો વિચાર, મારે પણ રોજ નવા મનને કસવાનું, મારે પણ રોજ નવું વાંચન કરવાનું, મારે પણ રોજ નવી ગોઠવણ કરવાની. આ બધું જ કરવાનું એટલા માટે કે મહાત્માનો એક વિશ્વાસ હતો કે આજે નહીં તો કાલે આ ગ્રંથના સહારે કેટલીક વ્યક્તિઓનું આત્મકલ્યાણ જરૂર થવાનું. અને એવા ગ્રંથના સ્વાધ્યાયની અંદરમાં આપણે રોજ એક સૂત્રની અંદરમાં આગળ વધીએ છીએ. આપણે 50 નંબરના સૂત્રો ઉપર આજે વિચારણા કરવી છે. 50મા નંબરના સૂત્રો ઉપર ગઈકાલે 2 દિવસ 49માં નંબરના સૂત્રો ઉપર આપણે વિચારણા કરી. અને આ વિચારણાની અંદરમાં આપણે એ જોયું કે દુરાગ્રહી જે વ્યક્તિ છે એને ક્યારે સમજાવવાની કોશિશ નહીં કરવાની, એને ક્યારે હિતનો ઉપદેશ નહીં આપવાનો. જે વ્યક્તિ પોતાની વાત ઉપર જક્કી છે, જીદ્દી છે, જે ટસનો મસ થાય એમ નથી, જે વાત તમારી સ્વીકારવા બિલકુલ તૈયાર થાય એમ નથી, એવી વ્યક્તિને હિતનો ઉપદેશ આપવો એટલે બહેરાની સામે ગાવા બરાબર છે. બસ આ બધી મહેનત તમારી એને જવાની, મહેનત બધી માથે જવાની. છોડી દો એને સમય ઉપર, છોડી દો એને પોતાના અનુભવ ઉપર. અને આવતીકાલે ઠેકાણે આવશે. પરમાત્મા મહાવીરની દીકરી પ્રિયદર્શના પ્રભુ મહાવીરના વિરોધની અંદરમાં આવી ગઈ. ભગવાન મહાવીરે સમજાવવાની કોશિશ નથી કરી પોતાની દીકરી હોવા છતાં. અને સમય આવ્યો, એક અનુભવ થયો એટલે દીકરી પોતાના પતિનો પક્ષ છોડી અને પિતાના સાચા પક્ષની અંદરમાં વળી પાછી સામેલ થઈ ગઈ. જો પરમાત્માએ પોતાની સ્વયં દીકરી ઉપર આ પ્રયોગ કર્યો છે તો આપણે પણ આ જ કરવા જેવું છે કે દીકરો હોય, પરિવાર હોય, નજીકની વ્યક્તિ હોય, જે પણ વ્યક્તિ હોય, જો એ જિદ્દી છે, દુરાગ્રહી છે, તો એ વ્યક્તિને તમારે હિતનો ઉપદેશ આપવાની જરૂર નથી. એ આપણે ગઈકાલે જોયું 2 દિવસ માટે. આજે એક અદ્ભુત સૂત્ર છે. કેટલા બધા વ્યવહારો, કેટલા બધા ગંભીર, કેટલું બધું પારિવારિક, ધાર્મિક, સામાજિક, આ બધાનું અદ્ભુત સંતુલન, બેલેન્સ આ મહાત્મા રાખીને આગળ વધે છે. એમ લાગે કે આ મહાત્માને આ બધા વિચારો કેવી રીતે સ્ફુર્યા હશે, કેટલો બધો એમને દુનિયાનો અનુભવ લીધો હશે, આ દુનિયાની અનુભવની પાઠશાલાની અંદરમાં એમને કેટલો બધો ઊંડો અભ્યાસ કર્યો હશે. ત્યારે જ આવા સૂત્રાત્મક મંત્ર જેવા શબ્દો નીકળે. 50મા નંબરનું અદ્ભુત સૂત્ર છે, ઉપકૃત્ય ઉદ્ઘાટનમ વૈરકરણમ ઇવ. તમે કોઈક વ્યક્તિ ઉપર ઉપકાર કર્યો, કરેલા ઉપકારોને પ્રગટ કરતા રહેવું એટલે તમે એ વ્યક્તિ સાથે વૈર બાંધો છો. આ સૂત્ર બહુ જરૂરી છે, બહુ વ્યવહારુ છે અને વર્તમાન સમયની પ્રમાણે તો આ સૂત્ર અત્યંત જરૂરી છે. ઉપકાર કરવાનો ના નથી,
વ્યક્તિ ઉપર ઉપકાર વરસાવવાનો ના નથી, ઉપકાર કરતા જ રહેવાનું છે. કારણ કે ઉપકાર એ જીવનની શોભા છે. પરોપકારાય સતામ વિભૂતય. પરોપકાર એ સજ્જન વ્યક્તિઓની વિભૂતિ છે, વૈભવ છે, એનું ઐશ્વર્ય છે, એની અમીરાઈ છે, એની અમીરાત છે. તો પરોપકાર કરવાની ના નથી, પણ પરોપકારને તમે જ્યાં ત્યાં દરેક સમયે તમે એને પ્રગટ કર્યા કરો. ઉપકૃત્ય ઉદ્ઘાટન. ઉદ્ઘાટન એટલે તમે જે વ્યક્તિ ઉપર પરોપકાર કર્યો છે ને, તમે એને વારંવાર રિયલાઇઝ કરાવો, વારંવાર એને કહો, જો આ તો હું હતો ને તો તારો હાથ પકડ્યો, વરના તું આજે ક્યાં પડ્યો હોય. ચલો, એક સામાન્ય યુવક હતો અને હજી બહુ સ્ટ્રગલ કરતો હતો, સંઘર્ષ કરતો હતો આ જિંદગીમાં ગોઠવવા માટે. તમે એનો હાથ પકડ્યો, તમે દુકાન આપી, એના લગ્ન કરાવી આપ્યા, સારી કન્યા સાથે લગ્ન કરાવ્યા, એને ધીરે ધીરે ધંધાનો અનુભવ આપ્યો અને દીકરો હતો ટેલેન્ટેડ, હોશિયાર. બસ એને એક રસ્તાની જરૂર હતી અને પછી તો ભાગ્યો એવો દોડ્યો કે દીકરો આજે ક્યાં ને ક્યાં પહોંચી ગયો. હવે જાહેર સમારંભ હોય અને એના ઘરની અંદરમાં કોઈ સરસ મજાનું ફંક્શન્સ હોય અને એ સમયની અંદરમાં જો ઓલા જૂના શેઠ ઓલા યુવકને કે દોસ્ત ક્યાં હતો ખબર છે ને, એક સમયની અંદરમાં મુફલીસ હતો, રોડ ઉપર રખડતો હતો, ખાવાના ફાફા હતા, મેં તારો હાથ પકડ્યો ને આજે અહીંયા પહોંચ્યો દોસ્ત, આ તો મેં તારું કામ કર્યું. હવે તમને ખબર છે, ઓલો યુવક તમારી પાસે એ ઉપકારને વારંવાર એને વ્યક્ત કર્યો છે. એ યુવકે તમારા એ ઉપકારને વારંવાર તમારી સામે સ્વીકાર્યો છે, પણ એનો મતલબ એ નથી કે તમે એના ઉપકારને વારંવાર ગણાવો. તમે જો ઉપકાર કરેલો છે, ઉપકાર કર્યો, અનુમોદના, બહુ સરસ વાત છે. વર્તમાન સમયની અંદરમાં આજે જ્યાં તકલીફ પડે છે ને, વર્તમાન સમયની અંદરમાં વાંધો ક્યાં પડે છે, માતા અને પિતાના જે સંબંધો બગડે છે, માતા પિતા અને સંતાનોના જે સંબંધો બગડે છે, એની પાછળનું કારણ એક જ છે કે મા વારંવાર દીકરાને યાદ કરાવે, રિયલાઇઝ કરાવે, પોતે કરેલા ઉપકારોને યાદ કરાવે. અમે તને આગળ વધારવા માટે શું શું નથી કર્યું બેટા, પેટ ઉપર પાટા બાંધ્યા છે, અમે અમારા સુખ સુવિધાઓના બલિદાન આપી દીધા છે, તને જન્મ આપી અને જો અમે તને રખડતો મૂકી દીધો હોત ને બેટા, અમારા સમયમાં પણ એબોર્શનની ઘટનાઓ બનતી હતી, ન કરાયું, મેં મારા રૂપ સૌંદર્યનો ભોગ આપી દીધો, અમારી પાસે એવી શક્તિ નથી, છતાં પણ બેટા મેં તારી બધી ઈચ્છા પરિપૂર્ણ કરી, તારી બધી જ ખ્વાહિશોને પરિપૂર્ણ કરી, અને તું આજે અમને આવું સંભળાવે છે, આવું કહે છે. બેટાએ ઉપકાર માનવો જોઈએ, એમાં કોઈ બેમત નથી, નો, કોઈ બેમત નથી, માનવો જ જોઈએ. માતા પિતાએ કરેલો ઉપકાર, દુષ્પ્રતિકારો માતા પિતરૌ સ્વામીન ગુરુશ્ચ લોકેસ્મિન. તત્વાસૂત્રના બનાવનારા ઉમાસ્વાતી વાચકજીએ પ્રસન્નતિ નામના ગ્રંથની અંદરમાં લખ્યું છે કે તમે ગમે એટલા ઉપકાર કરો પણ માતા પિતાના ઉપકારમાંથી ક્યારે બહાર નહીં આવી શકો. એક નાનકડા દીકરાને જોજો, માં કેવી રીતે સાચવી સંભાળીને એને મોટો કરે, રડે, કાંઈ પણ એના જીવનની અંદરમાં ઘટનાઓ બને, માં એ અભૂત બાળકને કેવી રીતે ધીરે ધીરે ટ્રેન કરતા એક બુદ્ધિશાળી બનાવ્યો, કોલેજનો પ્રોફેસર બનાવ્યો, 2-4 ડિગ્રીના ધારક બનાવી દીધો, સરસ મજાની કન્યા સાથે લગ્ન થઈ ગયા અને પોતાના બુદ્ધિ બને હવે લાખો રૂપિયાનું પેકેજ ઘરની અંદરમાં લાવે છે. અને એ સમયે દીકરો કદાચ આડું અવળું કંઈક બોલી ગયો અને માં એને કે બેટા બોલતા જબાન સંભાળ, અમે તમારા માટે શું નથી કર્યું, અમે તમારા માટે શું શું સહન નથી કર્યું, જન્મતા અમે તને મૂકી દીધો હોત તો અનાથ આશ્રમની અંદરમાં, અને કરેલા ઉપકારોને તમારે ભૂલી જવાના, ઉપકારો રીતે રાખવાના. તમને ખબર છે શું થયું? આ દીકરાને આવી રીતે તમે ઉપકારો જો ઉદ્ઘાટન કરશો એની સામે એ વેર કરવા બરાબર છે. આ માતા પિતાને સંતાનની વાત નથી. કોઈ પણ જગ્યાએ આજે મેં પણ કોઈ સાધુ પર ઉપકાર કર્યો હોય, એને પ્રવચન આવડતું ન હોય અને મેં એને પ્રવચન શીખવાડ્યું, પ્રવચનની આખી ટિપ્સ આપી, મારી પ્રવચનની ડાયરી આપી, નોટ આપી, એને સાથે બેસાડીને પ્રવચન કરાવડાવ્યા, તૈયાર કરાવડાવ્યા. હવે માનો એ વ્યક્તિ કદાચ મારી પાસે ઉપકાર વ્યક્ત ન પણ કરતો હોય, મને જણાવતો પણ ન હોય, વારે તહેવારે મને ઉપકાર વ્યક્ત કરતો પત્ર પણ ન લખતો હોય, તો એવા સમયની અંદરમાં મારો મતલબ એ નથી કે મારે એને વારંવાર ઉપકારો યાદ કરાવ્યા કરવાના. આ તમને આજે અહીંયા પહોંચાડ્યા ને અમે પહોંચાડ્યા છે, મેં તમને આવું કરાવડાવ્યું, મેં તમને આવા પહોંચાવડાવ્યા, મેં તમારો હાથ પકડ્યો, મેં તમારે આગળ વધાર્યા, મેં તમારા માટે આટલું કર્યું. અરે એક કરેલા ઉપકારને આટલું બધું જો તમે ગણાવશો તો ઓલી વ્યક્તિ તમારો વિરોધી બની જશે. ઓલો સ્વીકારશે કે સાહેબ વાત સાચી છે, તમે મારા ઉપકારી, એક વખત નહીં લાખ વખત ઉપકારી, આપ મેરે સર આંખો પર. પણ સાહેબ એનો મતલબ એ નથી કે તમે જાહેરમાં મારા પરિવારની સમક્ષ જે તેની સામે એમ કહેતા ફરો આ તો મુફલીસ હતો, રોડ ઉપર રખડતો હતો, મેં એનો હાથ પકડ્યો અને આજે અહીંયા મૂકી દીધો.
જો એનો આજે વટ કેવો પડે છે ને પાયાની અંદરમાં હું છું. સાહેબ હું બોલીશ, જાહેરમાં કહીશ, કબૂલ કરીશ, અને મારે ઉપકાર કબૂલ કરવાનો હોય, ના નથી પાડતો. સાયન સંઘના પ્રમુખ છે કિરીટભાઈ. આજે મુંબઈમાં સાયન શ્રી સંઘ એ સંઘના પ્રમુખ છે કિરીટભાઈ. અને કિરીટભાઈ પોતે બતાવેલો મને પસંદ કીધો છે કે સાહેબ વર્ષો પહેલા, આજે કિરીટભાઈ એટલે અબજો રૂપિયાના આસામી. એ કિરીટભાઈ એક વખત જે શેઠના ત્યાં નોકરી કરતા હતા, એ શેઠ કરતા તો આજે 4 ગણા 10 ગણા આગળ નીકળી ગયા છે. પણ આજની તારીખમાં એ શાવકને કે સાહેબ મારા શેઠ છે, સાહેબ આ ધીસ ઇઝ માય શેઠ. આમના ત્યાં હું નોકરી કરતો હતો, આમના ત્યાં ધીરે ધીરે આગળ વધ્યો. આજની તારીખમાં દર બેસતા મહિને, દર બેસતા વર્ષે અને પોતાના જન્મ દિવસે એ ઉપકારી શાવકના ઘરે જઈને પગે લાગે છે. ઓલો શાવક કે સાહેબ હવે તમે તો ક્યાં આગળ નીકળી ગયા, તમે તો ક્યાં ને ક્યાં પહોંચી ગયા. સાહેબ પહોંચ્યો છું તમારા કારણે, તમારી ઉપકારના કારણે. ઋણ અનંતું છે પ્રભુ તારું, શાની યાચના કરવી. પ્રભુ આ તારા ઉપકારો છે, તારા ઉપકારોને જીવનમાં કેવી રીતે ભૂલી શકાય. અને એક વાત યાદ રાખજો, ઉપકારીના ઉપકારોને જે ભૂલી જાય છે, આના જેવો જઘન્ય ગુનો બીજો કોઈ નથી. તમે એટલા બધા ઉપકાર ભૂલી ગયા કે ઓલી વ્યક્તિને ઉપકારો તમારી સામે ઉદ્ઘાટન કરવા પડે, બતાવવા પડે. હા, કોઈક વ્યક્તિનો નેચર હોય ને વારંવાર કહેતો હોય તો બરોબર છે, પણ કોઈ સાચો સજ્જન વ્યક્તિ હોય, તમને એકાદ વખત કહે દોસ્ત ભૂલી ગયો ઉપકાર, વર્ષે દાડે યાદ પણ નથી કરતો, અને એ આપણી મોટી ભૂલ કહેવાય. એક ઉપકારી વ્યક્તિ જો આપણો ઉપકાર કરે, આપણી ઉપર ઉપકાર કરતો હોય અને જો યાદ ન કરે, હું તમને કહું, હું સૌથી વધુ પ્રવચન માટે ઉપકારી ગણું છું મુંબઈના રોયલ કોમ્પ્લેક્સની સંઘના શાંતિનાથ ભગવાનને. જિંદગીનું એ પહેલું પ્રવચન, પ્રથમ પ્રવચન, હાથ કાપતા હતા, સ્ટેજ ફીવર થતો હતો, સ્ટેજ ફિયર અંદરમાંથી પરેશાન કરતો હતો, અંદરમાંથી આમ છાતીના ધબકારા, આમ જાણે હૃદય ધડકીને બહાર આવી જશે આવી છાતી ધડક ધડક થતી હતી, હાથ પગ પાણી થતા હતા. અને ઉપકારી હતા પૂજ્ય પિતાજી કૈવલ્ય બોધિ વિજયજી મહારાજ, જેમનો અતિશય આગ્રહ, પતબોધિ કરને પ્રવચન થઈ જશે, મારા આશીર્વાદ મારી તારી સાથે છે, કોઈ વાંધો નહીં આવે. અને ઓલિયા ફકીર જેવા મારા પિતાજી મહારાજ વૈરાગી, ત્યાગી, તપસ્વી, કોઈ જાજુ ભણેલા નહોતા, પરંતુ એમના આશીર્વાદ, શાંતિનાથ ભગવાનની કૃપા, અને એ સિવાય તો અનેક ગુરુ ભગવંતોના ઉપકારો, અનેક ગુરુ ભગવંતોના, આ બધાના ઉપકારોના કારણે આજે હું તમારી સમક્ષ આ પ્રવચનો આપી શકું છું, પરમાત્માની કૃપાથી, એ ઉપકારીઓના ઉપકારથી. બાકી શું હેસિયતથી મારી કોઈ પ્રવચન આપી શકું? આ વાત હું કબૂલમાં લાખો માણસોની સમક્ષ કરી શકું એમ છું. મને કોઈ એમાં શરમ નથી આવતી. ઉપકારીના ઉપકારને છુપાવવાના હોય કેવી રીતે? જેને ઉપકારોની હેલી વરસાવી, શું એને ભૂલી જવાના, વિસારી દેવાના, સાઈડમાં મૂકી દેવાના? તમે એના કરતાં આગળ નીકળી ગયા ને ક્યારે ભૂલી જવાના? અરે ઉપકારીઓને તમારી સમક્ષ ઉપકારો બતાવવા પડે, યાદ કરાવવા પડે, એટલા બધા આપણે નીચે ઉતરી ગયા. પણ આ સૂત્ર એટલા માટે છે, એવા લોકો માટે છે કે જે યુવક ઉપકાર સમજે છે, જે શિષ્ય ગુરુનો ઉપકાર સમજે છે, જે દીકરો માતા પિતાના ઉપકારને સમજે છે, જે પુત્રવધુ પરિવારનો ઉપકાર સમજે છે, જે દીકરી માતા પિતાના ઉપકારને સમજે છે, અને જે શાવક શાવિકા અનંત પંચ પરમેષ્ઠી ભગવંતના ઉપકારને સમજે છે. એના માટે વાત છે કે એ ઉપકાર સમજે છે, કોઈ વાતો નથી. પણ જે લોકો બિલકુલ ભૂલી ગયા છે, સામે જોતા જ નથી, અને એની સામે તમે વારંવાર ઉપકારોનું ઉદ્ઘાટન કર્યા કરો, એને તમે વારંવાર એને યાદ કરાવ્યા કરો, તમે ક્યાં હતા, અમે તમને ક્યાં પહોંચાડી દીધા, અમે તમારા માટે શું સહન નથી કર્યું, અમે તમારા માટે શું નથી કર્યું. હવે આ બધું વારંવાર સમજાવો ને, ઓલો માણસ ઇરિટેટ થઈ જાય, તમને ધિક્કારવા લાગે. અરે ભાઈ, ઉપકાર કર્યા એટલે શું છે ભાઈ? વારંવાર યાદ કરાવવાનું, વારંવાર પાછળ પડી જવાનું, અને એ ઉપકારને એટલો બધો વસૂલ કરે, ઓલાને એમ થાય કે આના કરતાં ઉપકાર ન લીધો હોત તો વધારે સારું થાય. આજે દીકરાઓને માતા પિતા પ્રત્યે દુર્ભાવ, તિરસ્કાર કેમ આજે જાગે છે? કેમ? એમાં કદાચ એવા કેટલાક માતા પિતાની ભૂલ છે કે જે માતા પિતા એને સતત એક જ ગાનું ગાયા કરે. મોટા કર્યા, કેવા હતા અને ક્યાં પહોંચાડી દીધા, લો જાતે આવડી ગયું. ગુજરાતીમાં શબ્દ છે ને, માખીને આંખ આવી ગઈ, પંખીને પાંખ આવી ગઈ, એ ઉડવાનું શરૂ કરી દીધું, જાણે માતા પિતાની કોઈ પડી જ નથી. ઓલો દીકરો કે મમ્મી પપ્પા એવું નથી, હું તમારા ઉપકારોને એક વખત નહીં, લાખ વખત નહીં, અસંખ્ય વખત સ્વીકારું છું, અસંખ્ય વખત. પણ મમ્મી, મારી પણ જિંદગી છે, મારી પણ લાઈફ છે, મારે પણ થોડું કરવું પડે છે. તમને નિગ્લેક્ટ નથી કરતો, પણ હું મારા બિઝનેસમાં ધ્યાન વધુ આપું છું, એટલે થોડો સમય તમારા માટે ઓછો ફાળવી શકું છું.
માં બેસવું જોઈએ, માં કોશિશ કરીશ, પણ એના બદલે એને વારંવાર ઉપકારો ઉદ્ઘાટન કરે. ઉપકૃત્ય ઉદ્ઘાટનમ વૈરકરણમ એવ. ઉપકાર કર્યો છે અને તમે જો એનું ઉદ્ઘાટન કર્યા જ કરશો, તમે એની વાતને જો લોકોને યાદ કરાવ્યા કરશો, તો એ તમે એની સાથે વૈર બાંધી રહેલા છો. શું આપણે પંચ પરમેષ્ઠી ભગવંતના ઉપકારને યાદ કરીએ છીએ? ચલો, આપણે કોઈક વ્યક્તિ ઉપર કરેલો ઉપકાર હોય, અથવા તો કોઈક વ્યક્તિએ આપણી ઉપર ઉપકાર કર્યો અને એ વ્યક્તિ જો 4 વખત આપણને યાદ કરાવે તો જેમ આપણને ઇરિટેટ થાય છે, એની સામે યાદ આવે છે એ સિદ્ધ ભગવંતો જે અનાદિ નિગોદના ખાણાની અંદરમાં હું પડેલો, અનાદિ નિગોદ અને બંદી ખાણે તૃષ્ણા ટોપે રાખ્યો. એ અનાદિ નિગોદનો ભયંકર સમય, અનંત કાળ, અસંખ્ય કાળ હું નિગોદની અંદરમાં રહ્યો. એક શરીરની અંદરમાં અનંત જીવ ઠાંસીને ભરેલા હતા. પીડાનો કોઈ પાર નહીં, વેદનાનો કોઈ પાર નહીં, અને આંખમાંથી આંસુ પાડી ન શકાય, જબાનથી વેદના વ્યક્ત ન કરી શકાય. બેસુમાર બે હિસાબ ત્રાસ અને દુઃખોને સહન કરતા આપણે જીવનમાં આગળ વધતા હતા. કોણ આપણને બહાર કાઢે? એ સિદ્ધ ભગવંતોનો ઉપકાર માનો. દર વખતે નવપદની ઓળીની અંદરમાં હું તમને સિદ્ધ ભગવંતના ઉપકારોની સામે આ બધી બાબતો બતાવું છું કે સિદ્ધ ભગવંત અનામી છે. એના ઉપકારો તો એવા છે કે જિંદગીમાં નહીં, રોજ લાખ વખત નામ બોલો ને તો પણ એના ઉપકાર પરિપૂર્ણ ન થાય. નમો સિદ્ધાણમ બોલે એટલે અનંતા સિદ્ધ ભગવંતને નમસ્કાર થાય. એમાં આપણા પરમ ઉપકારી સિદ્ધ ભગવંતને પણ નમસ્કાર પહોંચ્યા. એ અનાદિ નિગોદમાંથી એમને જો મને બહાર ન કાઢ્યો તો ક્યાંથી હું આગળ વધવાનો હતો? ક્યાંથી મારી જિંદગી આટલી સારી બનવાની હતી? એ પાળ માનું છું, ઉપકાર માનું છું સિદ્ધ ભગવંતનો. અને સાચી વાત કરું, ઉપકારીઓને ઉપકાર ઉદ્ઘાટન કરવા પડે એની પહેલાં જ આપણે વર્ષે 1 દિવસ, મહિનામાં 1-2 વખત, શું માતા પિતાને આપણે કહી ન શકીએ? એવો પ્રયોગ ન થઈ શકે કે મમ્મીને આપણે એક ચિઠ્ઠી લખીને આપી, માં શું તમારા ઉપકાર છે? આજે મારા માતા સાધ્વીજી ભગવાન છે નિરાગ્રસાસીજી મહારાજ, અત્યારની તારીખમાં મુંબઈ જિલ્લા જૈન સંઘની અંદરમાં બિરાજમાન છે. આદિનાથ દેરાસર છે SV રોડ ઉપર. આ માતાના જે ઉપકારો છે ને એના તો ક્યારેય શબ્દથી વર્ણન ન થાય. પણ હું મારી માતાને વારંવાર કહું છું કે માં, તમે હતા તો સંયમ જીવન મળ્યું, વરના કોઈ બીજી સંસારી માતા હોત અને પુત્ર મોહના કારણે સંસારમાં રાખ્યા હોત, દીકરો મારી પણ સેવા કરત, અને અમને બંને દીકરાને, બંને બહેનોને પરિવાર સાથે દીક્ષા આપી દીધી. માં, તમે પણ ભેગી દીક્ષા લીધી અને આજે તમે અમને ક્યાં ને ક્યાં પહોંચાડી દીધા. વરના એક સંસારની અંદરમાં નાનકડા કુટુંબને હું ચલાવતો હોત, મારી એક નાનકડી દુકાન હોત, અથવા તો ભણેલો હોત, તો હું પણ કદાચ કોઈક પોસ્ટ ઉપર હોત, મલ્ટીનેશનલ કંપનીમાં હોત અને પેકેજ કમાતો હોત અને જિંદગી પૂરી થઈ ગઈ હોત. કોણ જાણત, કોણ ઓળખત? આજે દેશ વિદેશની અંદરમાં જે લોકો પ્રવચનો દ્વારા મારા નામને જાણે છે, ઓળખે છે, આ મારી તાકાત નથી, આવા ઉપકારી ભગવંતોની તાકાત છે. શું આપણે ક્યારે એમને રિયલાઇઝ કરાવ્યું ઉપકારીઓને? ક્યારે આપણે ઉપકારો વ્યક્ત કર્યા? શું કોઈ દીકરો એવો હશે કે અઠવાડિયે 15 દિવસે મહિને 1 વખત અકારણ બસ માની પાસે જશે, માં તમારો ઉપકાર માનું છું? કેમ બેટા આજે માં રોજ કહેવું છે પણ રોજ કહી નથી શકતો, શરમ આવે છે, પણ માં શું તમારો ઉપકાર છે? પિતાજી શું તમારો ઉપકાર છે? સમાજનો ઉપકાર, પરિવારનો ઉપકાર, ધર્મનો ઉપકાર, પંચ પરમેષ્ઠી ભગવંતનો ઉપકાર, આ જીન શાસનના સમણી ભગવંતોનો ઉપકાર, જે નિસ્વાર્થ રીતે પ્રભુની દેશના તમારી સમક્ષ પહોંચાડે છે. આવા કેટલાય ગુરુ ભગવંતો, સમણ ભગવંતો, કેટલા મહાનુભાવો, કેટલી વ્યક્તિઓ, અપાર લોકોના ઉપકારોના ભાર ઉપર આપણે લડાયેલા છીએ. શું ક્યારેય ઉપકારોને આપણે વ્યક્ત નથી કરતા? આ સૂરજ અને ચંદ્રનો ઉપકાર નહીં, આ ધરતીનો ઉપકાર નહીં, આ વનસ્પતિઓનો ઉપકાર નહીં, જે આપણને કપડાં આપે છે, આપણને ભોજન ખવડાવે છે, શું આપણને એને મારવાનો હક મળી ગયો છે? આ બધાનો ઉપકાર આપણે ક્યારેય માન્યા? સૂર્યને ક્યારે ધન્યવાદ આપ્યા? દોસ્ત, સૂર્ય ધન્યવાદ છે, તું ઉગે છે તો આ અજવાળું ફેલાય છે. ઉલટાના આપણે છે ને ગારો આપી, કેટલી બધી ગરમી પાડો છો, કેટલા બધા તપો છો. સૂરજ થોડા ધીમા તપો, સૂરજ દાદા થોડા ધીરા તપતા જાઓ. ધન્યવાદો આપવાની ક્યારેય વાત નહીં અને ભૂલ બતાવ્યા કરવાની, બસ એમને ઠપકો આપ્યા કરવાનો. ઉપકૃત્ય ઉદ્ઘાટનમ વૈરકરણમિવ. ભલે મહાત્મા એમ કહે છે કે કરેલા ઉપકારને જો તમે વારંવાર રજૂ કરશો, વારંવાર બોલશો, વારંવાર તમે લોકોને કહેશો તો એ વૈર કરવા બરાબર છે. પણ આપણે વૈર કરવાનું કારણ આપ્યું જ કેમ? આપણે કેમ આપણા ઉપકારીઓના ઉપકારોને ભૂલી જઈએ છીએ? કેટલા લોકોના ઉપકાર લઈને બેઠેલા છીએ
હું સાધુ જીવનમાં છું. હાથ જોડીને દિલ ઝુકાવીને માથું નમાવીને શાવક શાવિકાઓના ઉપકાર માનીએ છીએ કે દીક્ષા લેવાને 42 વર્ષ થઈ ગયા, 42 યર્સ. આ 42 વર્ષની અંદરમાં એક પણ દિવસ ક્યારે ભૂખ્યા સુવાનો વારો નથી આવ્યો. હા, અઠ્ઠમ કર્યો હોય, તપસ્યા કરી હોય, અઠ્ઠાઈ કરી હોય અને જાતે ભૂખ્યા રહેવાનું સ્વીકાર્યું હોય એ માપ, પણ ક્યારે ભૂખ્યા રહેવાની વાત ક્યારે નથી આવી. એટલા શાવક શાવિકાઓ ભક્તિવારે આવે, પ્રવચનો સાંભળે, ગુરુદેવ શું બનાવવું છે, કયો ઉકારો બનાવવો છે, આપના ઘરા માટે શું સારું રહે, આપનું ઘરું કેવી રીતે સારું રહે. પછી એક મા જેમ પોતાના દીકરાની કાળજી કરે એવી રીતે આ શાવિકા માતાઓ અમારા ઘરાની કાળજી કરે, અમારી શરીરની કાળજી કરે, અમારા સ્વાસ્થ્યની કાળજી કરે, અમારી બીમારીની કાળજી કરે. શું એ મારા ઉપકારી નથી? અને એટલા જ માટે રોજ પગામ સજ્જાઈમાં ભગવાને અમને બતાવ્યું છે, શાવયાણમ આસાયણાએ શાવિયાણમ આસાયણાએ. જેમ દેવ અને ગુરુની આસાધના નથી કરવાની, એમ મારે શાવક શાવિકાઓની પણ આસાધના નથી કરવાની. આ ઉપકારી છે, અમારા સંયમ જીવનમાં સહાયક બને છે, નિર્દોષ ગોચરી પાણી ખવડાવે છે, ગોચરી પાણીથી પેટ ભરે છે, શરીરને સલામત રાખે છે, શરીરને તંદુરસ્ત રાખે. તો હું પ્રવચન આજે આપી શકું છું તમારી સમક્ષ. વરના પેટ ખાલી હોય, ખાવા પીવાની ઝંઝટ જો મારે જ કરવાની હોય, આ કોઈ સુપાતદાનની આવી પદ્ધતિ કે પરંપરા જો પ્રભુએ ન બતાવી હોત તો શું થાત અમારી હાલત. બસ આ ઉપકાર શાવક શાવિકાઓના કેવી રીતે ભૂલી શકાય? આટલા સંયમ જીવનના વર્ષોની અંદરમાં હજારો શાવક શાવિકાઓના ઘરમાંથી જે ગોચરી પાણી વાપરી એનું ઋણ ક્યારે ચૂકવીશ ખબર નથી. હું તો ભગવાનને રોજ કહું, પ્રભુ આ ગોચરી પાણી જે ખવડાવે છે, અમને જે સાચવે છે, બસ આ શાવકોને પ્રભુ આપ સાચવી લેજો. પ્રભુ એ શાવક પરિવારને આપ સંભાળી લેજો. પ્રભુ અમને સંભાળે છે, પ્રભુ અમારી કાળજી કરે છે, અમારી માવજત કરે છે, અમારી મા અને પિતા બની, અમ્મા પિયરા બની અને પ્રભુ અમને સંભાળે છે. બસ પ્રભુ આપ એમને સંભાળી લેજો. હું તો પરમાત્માને રોજ વિનંતી કરું કે પ્રભુ આ શાવક શાવિકાઓ અમારી કેટલી બધી સંભાળ રાખે છે, કેટલા બધા ઉપકારી છે. ભલે શાવક શાવિકાઓ અમારો ઉપકાર માને, પણ મારે પણ એ લોકોનો ઉપકાર માનવો જ પડે, નહીંતર હું કૃતજ્ઞ ગણાવું. મારા જેવો કોઈ ગુનેગાર ન ગણી શકાય. ઉપકૃત્ય ઉદ્ઘાટનમ વૈરકરણમ ઇવ. વેર ક્યો બંધાયું? કારણ કે એમને પોતાનો ઉપકાર બતાવવો પડ્યો. અને ઉપકાર કેમ બતાવવો પડ્યો? કારણ કે આપણે ઉપકાર ભૂલી ગયા. વર્ષે એક દિવસ પછી માતા પિતાને સાચવી લીધા એટલે ઉપકાર થઈ ગયો. આજે હું એવા કેટલાય શાવક શાવિકાને ઓળખું છું જે પોતાની મમ્મીની ઈચ્છા પૂરી કરવા ખાતર, સાહેબ પિતાજી તો નાની ઉંમરે ગુજરી ગયા, પણ આજે માત્ર ને માત્ર મમ્મીના ઉપકાર ખાતર હું આ બધું કરીએ છીએ. નવસારીની અંદરમાં જયેશભાઈ કાલિયાવાડી છે, જયેશભાઈ કાલિયાવાડી વાળા કહેવાય. એને પોતાની માતાના ઉપકારોના ઋણમાંથી મુક્ત થવા માટે માતાની જ્યારે આંખો ચાલી ગયેલી હતી અને અઠ્ઠમ શરૂ કર્યા, પોષ દસમીની આરાધના શરૂ કરી અને માતાના બસ 2 આંખો પાછી આવી જાય, એમાં એની શ્રદ્ધા, એની કરેલી મહેનત, દોડધામ અને પરમાત્મા શંખેશ્વરના પ્રભાવે માતાની એક આંખ તો પાછી આવી ગઈ, એક આંખ પાછી ન આવી. હવે ત્યારથી લગાવીને આ જયેશભાઈ શંખેશ્વર પરમાત્માના પરમ ભક્ત બની ચૂક્યા છે. અને પરમાત્માનો પહેલો પક્ષા લેવાનો એટલે લેવાનો પોષ દસમીની આરાધનાની વખતની અંદરમાં શું કર્યું? ઉપકારને માન્યો, ઉપકારને સ્વીકાર્યો. આ જીન શાસનના વિચરતા સમણી ભગવંતો કેટલા બધા ઉપકારી છે. શું એ મહાત્માનો ઉપકાર છે કે આજે ગામાનું ગાણું દ્વિજ જમાનામાં ગામે ગામ વિહાર કરતા એ સમણી ભગવંતો જીન શાસનને કેટલું ઉજ્જવળ બનાવે છે. શું ક્યારેક કોઈ પણ મહાત્માને કહેવા માટે ગયા, ગચ્છ પક્ષની મર્યાદાને તોડી, ગચ્છ પક્ષમાંથી બહાર નીકળી, સાહેબ ખરેખર તમારો ઉપકાર છે, આપે અદ્ભુત પુસ્તક લખ્યું, આપે અદ્ભુત પ્રવચનો આપ્યા, આપે અદ્ભુત શિબિરો કરી, કેટલા યુવકોને આપે ધર્મના માર્ગે જોડ્યા, ક્યારે ધન્યવાદ આપ્યા ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજાને? જ્યારે શિબિર નામના શબ્દથી કોઈ પરિચિત નહોતું ત્યારે યુવકોને ભેગા કરી અને 21 દિવસની 21 ડેઝ એવી શિબિરો કરતા હતા. અને ત્યારે આ જીન શાસનની અંદરમાં આજે યુવા સાધુ સાધ્વીજી ભગવંતોની મોટી ફોજ જોવા માટે મળે છે. શું આપણે ક્યારે એવા મહાત્માનો ઉપકાર જ નહીં માનવાના? દરેક સમુદાયના દરેક આચાર્ય ભગવંતો ઉપકારી છે. તમે જોજો, દરેકે કંઈ ને કંઈ અલગ અલગ ઉપકાર કર્યો છે. કોઈએ તીર્થ બનાવીને, કોઈએ ઉપાશ્રયો બનાવીને, કોઈએ ઉપાશ્રયની અંદરમાં જતા અને પ્રવેશ કરતા યુવા યુવતીઓની ચેતના જગાડીને, કોઈએ દીક્ષાઓ આપીને, કોઈએ સમણ ધર્મને આગળ વધારીને આવા કેટલાય ઉપકારો મહાત્માઓ કરે છે. ક્યારે ધન્યવાદ આપ્યા એ મહાત્માને? સાહેબ આપનો લાખ લાખ આભાર, સાહેબ આપનો લાખ લાખ ઉપકાર માનીએ છીએ. આજે સમજાયું કે ઉપકારને ઉદ્ઘાટન કરવું પડે ત્યાં સુધીમાં અમારે જવાનું જ કેમ?
જો ઉપકારીને છે ને પડી નથી કે તમે એના ઉપકારને માનો, સ્વીકારો. કોક એવા હોય વાત છોડો, બાકી જેને તકતી લગાવી હોત, એ હવા તારી સખાવતને સલામ, એક કવિએ કવિતા બનાવી છે, એ હવા તારી સખાવતને સલામ, કે આ સુધીમાં તારા તરફથી કોઈ પણ બિલ આવ્યું નથી. આ સુધીની અંદરમાં સૂર્યચંદ્ર કદાચ બિલ મોકલે ને, લાઇટનું બિલ, તો જિંદગીભર નહીં, જન્મો જન્મ મહેનત કરો તો પણ એનું તમે લાઇટ બિલ ભરી નહીં શકો. આજે ખાલી સ્માર્ટ મીટર બેસાડ્યા અને એમાંથી જો આવેલું લાઇટ બિલ એ પણ જો ભરવું ભારે પડતું હોય, તો આ સૂર્ય અને ચંદ્ર, આ હવા, આ પવન, આ ધરતી, આ અગ્નિ, આ આકાશ, આ પંચ મહાભૂત તત્વો, આ વૃક્ષો, એના ફળ, ખેતર, એમાં ઉગતો પાક, એ ખેડૂતને ખેડનારા ખેડૂતો, ગાય, પશુઓ, આ બધાનો કેટલો બધો ઉપકાર છે. પરસ્પર ઉપગ્રહો જીવાના, આ બધાના ઉપકારો આપણે મસ્તક ઉપર લઈને ફરીએ છીએ. જો વ્યક્ત નહીં કરીએ અને પછી કોઈક આવીને ઉપકાર જો બતાવશે તો આપણને એ વ્યક્તિ અરખામણો લાગશે, એની સાથે વેર બંધાય છે. અરે ભાઈ ક્યાં બાર બાર गिनाते हो, करा तो करा, इसमें क्यों से बड़ी बात है. કદાચ કોઈક આદતવશ ઉપકારોને જો બતાવતો હોય તમારી સમક્ષ, તો તમારે એને વારંવાર કહેવાનું, સાહેબ તમારી વાત સાચી છે, આપ મારા ઉપકારી છો, પરમ ઉપકારી છો. આજે એવા કેટલાય મહાત્માઓ છે જેમને અજાણ્યા સંઘને જાણીતો બનાવી દીધો. જે સંઘની અંદરમાં કશી ચહલ પહેલ હતી નહીં, આજે સંઘની અંદરમાં લોકોને ઉપાસેમાં દોડતા અને ગાસ્તા કરી દીધા. આજે એવા કેટલાય સમણી ભગવંતો છે કે જેમને એટલા બધા સંઘો ઉપર ઉપકાર કર્યા છે, એટલા બધા ઉપકાર કર્યા છે, જેનો ઉપકારના કોઈ વર્ણન ન થઈ શકે. એવા મહાન આચાર્ય ભગવંતો, સમણી ભગવંતો, સમણ ભગવંતો, મુનિ ભગવંતો શાસ્ત્રોનું સંશોધન કરે, કોઈ લખે, કોઈ વાર્તા લખે, કોઈ વિચારે, કોઈ મારા જેવો સાધુ આ ઓડિયો પ્રવચન વગેરે આપે. શું આપણે એ બધાના ઉપકારોને ક્યારે યાદ કર્યા? આ પ્રવચન સાંભળ્યા પછી તમારા જે સૌથી નિકટના ઉપકારી હોય એની પાસે પહોંચી જજો અને કહી દેજો કે સાહેબ આજે ખબર પડી કે ઉપકારીને ઉપકારોનું ઉદ્ઘાટન શેના માટે કરવું પડે. પછી વેર બંધાય. મેં મારી રીતે ઉપકારોનો જો માન્યા હોત, બદલો ચૂક્યો હોત, જે શિક્ષકે તમને ભણાવ્યા, જે શિક્ષકે તમને પહેલું ધર્મનું જ્ઞાન આપ્યું, જે ટીચરે સ્કૂલની અંદરમાં ભણાવ્યા, જે સરે આપણને ભણાવ્યા, અને એ સરનો જો ઉપકાર માનવા તૈયાર ન થઈએ તો આપણા જેવા કૃતજ્ઞ કોઈ ન ગણી શકાય. પણ કેટલીક વ્યક્તિઓની એવી ટેવ છે, બસ એ ઉપકારોનું ગાનું ગાયા જ કરશે. એ 10 જણાને કહેતો ફરશે, ઓલો જે આજે છે ને એને મેં પહોંચાડ્યો, મેં એને આવો તૈયાર કર્યો, મારા કારણે આવી રીતે આગળ વધ્યો. તો આપણી ફરજ એ છે, એ જે કરતા હોય આપણે દરેક વખતે સ્વીકારવાનું કે સાહેબ સાચી વાત છે, આપણે હાથ ન પકડ્યો તો આજે હું અહીંયા ન પહોંચી શકત. આજે એવા કેટલાય મહાત્માઓએ દેરાસરો બનાવી આપ્યા, આલિશાન ઉપાસોએ બનાવી આપ્યા, ધર્મશાળા, ભોજનશાળાઓ બનાવી આપી. કેટલા બધા ઉપકારો આ મુનિ ભગવંતો પોતાની દેશના દ્વારા, પ્રવચનો દ્વારા કરતા જાય છે. અને છતાં પણ જો જૈન સંઘ એનો ઉપકારનો વાત નહીં સ્વીકારે, બદલો નહીં ચૂકવે, તો કદાચ આવતીકાલે આપણી ઉપર આવો ઉપકાર કોણ કરશે એ સવાલ છે. ઉપકાર લેવો ગમે છે, કરવો કદાચ ઓછો ગમે છે. અને તમે જોજો, અહંકારી વ્યક્તિને છે ને ઉપકાર લેવો ગમે છે, પણ ઉપકાર જ્યારે કોઈ વ્યક્ત કરવાનો વારો આવે ને ત્યારે ચોપ થઈ જાય, મૌન થઈ જાય. કેવી રીતે મારે કહેવાય? મારા જો કરોડપતિ આવવાની સલાહ લે, અને ભાઈ દુનિયામાં ભલભલાને બધાની સહાય અને સલાહ લેવી પડતી હોય છે. તમે વળી કઈ મોટી વ્યક્તિ છો કે જેમાં આટલું બધો અહંકાર અને અભિમાન આવી જાય છે? એટલે ઘણી વખત ઉપકારોનું ઉદ્ઘાટન કરવું એ પણ આપણને અભિમાન વચમાં નડતું હોય છે, અહંકાર આડો આવતો હોય છે. જ્યારે આ મહાત્મા કહે છે ઉપકૃત્ય ઉદ્ઘાટનમ વૈરકરણમ વિવ, વધુ પડતું તમે જો કોકને ઉપકારોના ગાણા બતાવ્યા કરશો, તમે કેટલા ઉપકારો કર્યા એ તમે વારંવાર એને બતાવતા રહેશો, તો શું થશે ખબર છે? એ વ્યક્તિ તમારો વિરોધી બની જશે. ઉપકાર તો છોડો, કૃતજ્ઞ તો છોડો, ઉલટાનો તમારો વિરોધી બની જવાનો. અને તમને કહી દે, ભાઈ જો મારી બાજુમાં નહીં આવતા, તારા ઉપકારો માન્યા, એ માની લીધા છે, લાખ વખત કીધું છે, વારંવાર કીધું છે. હવે તમને કંઈ વારંવાર મારે તમને બતાવ્યા ના કરાય. કોઈને લાગણી જીતવાનું નેચર હોય, ઉપકાર કરીને એને ગણાવવાનો નેચર હોય, અને વારંવાર આંગળીના વેળે એને બતાવતા હોય, તો એ વ્યક્તિએ સુધરી જવાની જરૂર છે. કારણ કે એનાથી છે ને વેર ઊભું થઈ જાય છે. ઓલો યુવક તમારો ઉપકાર તો નહીં માને, પણ ઉલટાનો તમારો વિરોધી બની જવાનો, ત્યારે ઓર વધારે દુઃખ થશે. આ મારાથી આગળ વધ્યો, મારા હાથ નીચે કામ કરતો હતો, કશું આવડતું નહોતું, અને આજે બસ થોડું આવડી ગયું એટલે સામે પડી ગયા. ભાઈ સામે નથી પડ્યા, પણ તમે એને સામે પડવા માટે મજબૂર કર્યા, વૈર કર્યું તમે એની સાથે.
લોકોની સામે, વ્યક્તિઓની સામે, અરે એની પત્નીની સામે કહી આ તારો પતિ છે ને કશું નહોતું, મારા દુકાનમાં ઝાડુ મારતો હતો, મેં એનો હાથ પકડીને આગળ પહોંચાડ્યા. હવે એ પતિને કેવું થાય પોતાની પત્નીની સામે? બોલવાનો પણ કંઈક તરીકો અલગ હોય, બોલવાની પણ કંઈ રીત અલગ હોય. એને તમારે ઉપકાર બતાવવો હોય તો કંઈ અલગ રીતથી બતાવાય. એટલે આ સૂત્રને અનેક એંગલથી જોવું પડશે. ઉપકૃત્ય ઉદ્ઘાટનમ વૈરકરણમિવ, કરેલા ઉપકારોને વ્યક્ત કરવા એટલે તમે વેર બાંધવા સમાન છો. તો આમાંથી એટલું નક્કી થયું કે ઉપકાર કરવા જેવા પણ છે, લેવા જેવા છે તો ઉપકાર કરવા જેવા પણ છે. અને વિશ્વ ઉપકાર જે જીન કરે, અરિયન પરમાત્માની ઓળખ શું બતાવી છે? અરિયન પરમાત્મા વિશ્વ ઉપકાર કરે છે, વિશ્વ ઉપર અમાપ ઉપકારોને હેલી વરસાવે છે. ચલો આપણે પણ એ પંચ પરમેષ્ઠી ભગવંતોને યાદ કરીએ. રોડ ઉપર ચાલો છો, રિક્ષાવાળાનો ઉપકાર, જેને રિક્ષા વ્યવસ્થિત ચલાવી તમને પહોંચાડ્યા. બસમાં બેઠા તો બસવાળાનો ઉપકાર કે બસને શાંતિથી હંકારી. ટ્રકવાળાનો ઉપકાર કે રસ્તાની અંદરમાં ટ્રક પસાર થતી હતી અને મને જોઈને સાઈડમાં લઈ લીધી. આ અનુભવ તો અમને વિહારોમાં હજારો વખત થઈ ચૂકેલો છે. આ વખતે પણ 2200 કિલોમીટરનો વિહાર કરીને નવસારી પહોંચ્યા છે. આજે નવસારી બાવનજીના લઈ ટીઘરાની અંદરમાં છીએ. આવતીકાલથી 26 થી 29 તારીખ 4 દિવસ મધુમતી નવસારી શ્રી સંઘમાં સ્થિરતા થશે. ત્યાર પછી સુરત તરફ વિહાર કરી અને 1 જૂન 1 તારીખે સુરતની અંદરમાં પ્રવેશ થવાનો. એ આટલા વિહારો દરમિયાન આ વખતે 2200 કિલોમીટરથી વધુ અમને વિહાર થવાનો. કેટલી બધી ગાડીઓ પસાર થઈ ગઈ, કેટલી બધી ટ્રકો પસાર થઈ ગઈ. કદાચ હું ધ્યાનમાં નહોતો પણ એ વ્યક્તિએ મને જોઈને ગાડી સાઈડમાં લીધી. એ પણ મારો ઉપકારી છે. આવા ઉપકારોના લિસ્ટ જો બનાવવા માટે બેસીશું કોઈ હિસાબ નહીં રહે. બસ અનુમોદયામી તમ સર્વમ તેષામ મહાત્મના. કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી કહે છે કે આ શબ્દ વારંવાર બોલો, અનુમોદયામી તમ સર્વમ તેષામ મહાત્મના. હું સર્વે મહા ઉપકારી ગુરુ ભગવંતો, મુનિ ભગવંતો, પરમાત્મા, પંચ પરમેષ્ઠી, માતા પિતા, પરિવાર, સમાજ, આ બધાનો ઉપકાર માનું છું કે તમે મને આ રસ્તે પહોંચાડ્યા, અહીંયા પહોંચાડ્યા છે. બધી મિલકત તને ધરું તો પણ તારી કરુણાની તોલે ના આવે. બધું સર્વ સમર્પણ કરીએ ને તો પણ ભગવાનની તોલે આવી શકે એમ નથી. એ અરિયન પરમાત્માના ઉપકાર, સિદ્ધ ભગવંતોના ઉપકાર, એને જાણીને આટલું નક્કી કરો, જેને ઉપકાર કર્યો છે એની પાસે પહોંચી જાઓ. વારે તહેવારે અને ફોનથી યાદ કરાવડાવો કે તમારો કેટલો બધો ઉપકાર છે, મને તમે ક્યાંથી ક્યાં પહોંચાડી દીધો, હું શું હતો, કેવો હતો, સામાયિક કરતા નહોતું આવડતું, તમે મને પંચપતિકોણ કરતા પહોંચાડી દીધો. નૌકાશીની રાત્રિ ભોજનના ઠેકાણા હતા નહીં, તમે આજે મને નૌપતની ઓળીને, વર્ધમાન તપની ઓળીની અંદરમાં ચડાવી દીધો. શું તમારો ઉપકાર માનીએ છીએ. આજે ધર્મ પામેલા કેટલાય લોકો, પરિવારો ઉપકાર માને છે અમારા કે સાહેબ આપ ચોમાસું કરવા માટે આવ્યા અને આપના ચોમાસાથી રંગ લાગ્યો તો આજે ધર્મના ક્ષેત્રની અંદરમાં આગળ વધી શક્યા છીએ. તો આવો ઉપકારને આપણે વ્યક્ત નહીં કરવાનો, સામેવાળી વ્યક્ત કરે એ એની ખાનદાની, પણ આપણે આપણા ઉપકારને વારંવાર નથી બતાવવાનો. એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.